નમસ્કાર દર્શક મિત્રો, શૈલેષ પંડ્યા ભીનાશ અને શ્રી ગણેશ કોમ્યુનિકેશનમાં આપનું સ્વાગત છે. યુટ્યુબ ચેનલ શ્રી ગણેશ કોમ્યુનિકેશન અને શૈલેષ પંડ્યા ભીનાશ યુટ્યુબ ચેનલ પર આપનું સ્વાગત છે. દર્શક મિત્રો, હું ટેલિવિઝનમાં કાવ્યરસ નામે પ્રોગ્રામ કરું છું. 10 વર્ષથી અનેક કવિ મિત્રો, અનેક કવિયત્રી બહેનો કાવ્યપાઠ કરી ચૂકી છે. પ્રોફેશનલ શ્રેણી ચલાવવાના એક માધ્યમથી આપણે કામ કરીએ છીએ. નવોદિતો, નવું લખતા કવિઓ પણ આવે છે. એમને બધાને ટેલિવિઝનના માધ્યમથી કાવ્ય પઠન કરવું હોય છે. આપણે કોઈને ના નથી પાડી શકતા. પરંતુ મને ક્યારેક થાય પણ છે કે ગઝલ ખરેખર સાચી લખાવી જોઈએ. 5 શેર એટલે પલાઠી વાળીને રણમાં કરવાનો પ્રવાસ છે. મેં અનેક મિત્રોને ત્યાં રેકોર્ડિંગ પછી, રેકોર્ડિંગ પહેલા વર્કશોપ જેવી વાતો કરી છે. અનેક કવિ મિત્રોને એમના વોટ્સઅપના માધ્યમથી ગઝલનું છંદશાસ્ત્ર, અમૃત ઘાયલ સાહેબનું ગઝલ કલા અને કસબ પુસ્તકો મોકલ્યા છે. દર્શક મિત્રો, મારે વાત એ કરવી છે કે અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો છે. ત્યાં કાવ્યરસ, ત્યાં એક મારી લિમિટ છે. હું એપિસોડ કરું છું, તમારા કવિતાના પાઠ રેકોર્ડ કરીને આપણે ગુજરાતમાં પ્રસિદ્ધ કરીએ છીએ. સીધા તમે ટીવીમાં દેખાવ છો, તમારી કવિતા લોકો સુધી પહોંચે છે. એટલે તમે અને તમારી કવિતા બધા સુધી જાય છે. હવે કવિતા સાચી છે ખોટી છે એ સોશિયલ મીડિયા આવવાથી એ કશું જ કોઈ સાબિત કરી શકતું નથી. કારણ કે એક જ ક્ષણે લખાયા પછી બીજી ક્ષણે એ પોસ્ટ થાય છે. 2005 થી 2008માં અમે શનિ સભા, બુધ સભામાં જતા તો એક કવિતા વર્કશોપની જેમ ત્યાં બધા વાંચતા, ગઝલો થતી, ગીતોની ચર્ચા થતી. એ બધું હવે મરી પરવાર્યું છે. અત્યારે સાચું સાંભળવા કોઈ તૈયાર નથી અને સાચું કહેવાનો કોઈની પાસે સમય પણ નથી. તો મેં વિચાર્યું કે ચાલો ગઝલ શીખીએ. એ બી એક શ્રેણી યુટ્યુબના માધ્યમથી હું આપ સુધી પહોંચાડું. ચાલો ગઝલ શીખીએ. તો આ પ્રથમ ભાગમાં આપણે મળી રહ્યા છીએ. અનેક કવિ મિત્રો મારા કાવ્ય પઠનમાં નવોદિતો આવેલા છે. ઘણા પીઢ કવિઓ પણ આવેલા છે. પરંતુ ગઝલ કઈ રીતે લખાય ખાસ તો એ આપણે શીખવું છે. સાદી ભાષામાં ક્યારેક બોર્ડનો પણ ઉપયોગ કરીશું આપણે જ્યારે છંદની વાતો આવશે. પણ દર્શક મિત્રો, મારે આ બાંધણી એટલા માટે કરવી પડી કે ગઝલ એ ખાવાના ખેલ નથી. 125 વર્ષ કરતાં પણ વધુ સમય, 150 વર્ષ, 125 ને 150 વર્ષની આપણી ગુજરાતણ ગઝલ થવાની તૈયારીમાં છે. અરબી ફારસીમાંથી સીધી જ ઉતરી આવી. હવે તો એવું કહેવાય કે હિન્દીની તો વાત નથી કરવી, પણ એ ઉર્દુમાં પણ એની સમકક્ષ ઊભી રહે એવી ગુજરાતી ગઝલ છે આપણી. બાલાશંકર કંથારિયાની શરૂઆતથી ગુજારે જે સિરે તારે તે જગતનો નાથ સહેજે, ગણ્યું જે પ્યારું પ્યારા એ અતિ પ્યારું ગણી લેજે. કલાપી સાહેબની પણ ગઝલ જ્યાં જ્યાં નજર મારી ઠરે ત્યાં ત્યાં. આ બધી જ ગઝલો શરૂઆતની ગઝલો, પણ પછી ક્યારે કાળક્રમે બરકત વિરાણી બેફામ સાહેબ આવે છે અને અનેક મરીઝ સાહેબ, શેખાદમ આબુવાલા, શૂન્ય પાલનપુરી શેખ, ઓજસ પાલનપુરી, મારી હસ્તી મારી પાછળ એ રીતે વિસરાઈ ગઈ, આંગળી જળમાંથી નીકળીને જગા પુરાઈ ગઈ. હું અનેક સંચાલનમાં આ શેર ટાંકતો હોઉં છું ને કહું છું કે ક્વોન્ટિટી નહીં, ક્વોલિટીમાં એક શેરથી કવિ જીવી જતા હોય છે. જયંત પાઠકની મને અતિ પ્રિય કવિતા માની, જાંબુડાના ઝાડ પર લટકતો લીલો લીલો મારો સૂરજ ક્યાં છે, ક્યાં છે મારા ખેતર ખૂણાના કબૂતરાની પાંખો પર સૂતેલો ભોળો ભોળો અંધકાર. પ્રભાત પંખીના પગલાની લિપિમાં અડખેલો ડુંગર ફરતો ચકરાતો એ ચીલો ક્યાં છે પથ્થર વચ્ચે પાણી લઈને વહેતી નદી, વન પરીના નાનકડા ખોબા જેવી તરંગોની આગળીઓ વચ્ચે પવન રમાડતી પેલી મારી તલાવડી ક્યાં છે મારું ખેતર ખૂણાનું ગામ, ગામનું ઘર, ઘરની કોઢ, કોઢની અંદર અંધારાની કાળી ગાયને દોતી મારી બા ક્યાં છે. આ છાંદસ કવિતા છે. આ પ્રકૃતિના દ્રશ્યો ઊભા થાય છે. તમે
કોઈ પણ વાત ફકરા સ્વરૂપમાં લખીને એને છાંદસ કવિતાઓ, ગઝલ, ગીત એના ફોર્મેટ છે. આપણે ગઝલને આપણે શીખવી છે તો સૌ પ્રથમ તો એ અરબી ફારસીમાંથી ઉતરી આવી છે. પ્રથમ ભાગમાં આપણે એનું ઇન્ટ્રોડક્શનના સ્વરૂપમાં મારે તમને સમજાવવું છે. સૌ પ્રથમ તો તમારામાં ઉર્મિઓ હોય, તમે લખો છો, સારું છે, એને પોલિશ કરવી ખૂબ જરૂરી છે. આવે છે એને શબ્દોના બંધારણો છે, એનું આંતરિક બંધારણ છે, એનું બાહ્ય બંધારણ છે. બાહ્ય બંધારણમાં એ પ્રથમ પંક્તિને આપણે પ્રથમ પંક્તિ કાવ્ય પંક્તિ નથી કહેતા, ઉલા મિસરો ને સાની મિસરો આપણે કહીએ છીએ. બે મિસરા બનીને એક શેર બનતો હોય છે. દરેક શેર સ્વતંત્ર છે ગઝલનો. તમને મુસલસલ ગઝલ હોય તો તમારા જેટલા શેર હોય એમાં એક જ વાત ચાલે છે, પણ બાકી બીજી ગઝલોમાં તમે માની વાત કરીને બીજી ગઝલમાં પિતાની વાતને ઈશ્વરની વાત કરી શકો, તમારી પ્રિયતમાની વાત કરી શકો. ગઝલના દરેક શેર સ્વતંત્ર હોય છે. ઉલા મિસરો સાની મિસરા સાથે જોડાયેલો હોય છે ને ચોટ ઊભી કરે છે. મતલા ને મક્તા હોય છે. મતલા એટલે શરૂઆતના ગઝલના બે જે ઉલા મિસરો સાની મિસરો બનીને જે મતલા બને છે. મક્તા એટલે શાયરનું જો તખલ્લુસ આવે તો એને મક્તા કહેવાય છે, છેલ્લો શેર, અને ના આવે તો અંતિમ શેર કહેવાય છે. રદીફ હોય છે, કાફિયા હોય છે, ને આ બધું કરીને પછી છંદ તમારે જે બહેર છે ઉર્દુની, એ બહેરમાં તમારે શબ્દોને ઢાળવાના છે. અને ચોકઠામાં શબ્દોને ફિટ નથી કરવાના. ખાસ તો કૃત્રિમતા, આર્ટિફિશિયાલિટી, તમારા આયાસી કાફિયા ના હોય, ઘણું બધું ધ્યાન રાખવાનું હોય છે. મારી અધૂરી વાર્તા આમથી અલગ નથી. ડૉક્ટર ચીનુ મોદી સાહેબે મારા નિખાલસ કાવ્ય સંગ્રહની ગઝલમાં જે ચર્ચા કરી છે પ્રસ્તાવનાની, એ ગઝલ મને એકદમ યાદ આવી. મારી અધૂરી વાર્તા આમથી અલગ નથી, આભાસ એવો છે ધરા પર ક્યાંય પગ નથી. મારી અધૂરી વાર્તા આમથી અલગ નથી, આભાસ એવો છે ધરા પર ક્યાંય પગ નથી. સારું થયું તે સાચવી લીધી સવારને, ચંચળ છે મન આ સાંજ પણ અડગ નથી. દર્શક મિત્રો, અડગ, રગ, વગ આ બધા કાફિયા છે, નથી એ રદીફ છે. મારી અધૂરી વાર્તા ગાગા લગામાં ગઝલ ચાલે છે. આટલું બધું થાય છે ત્યારે 5 શેર બને છે ને આમાં નવીનતા પ્રગટાવવાની છે. એટલે બાહ્ય બંધારણમાં આપણે શું જોયું? ચાલો ગઝલ શીખીએ. આજના પ્રથમ ભાગમાં ગઝલમાં શેર હોય, એક શેરને 2 પંક્તિઓ હોય. ઉલા મિસરો સાની મિસરો કહેવાય. ઉપરની પંક્તિને ઉલા મિસરો, નીચેની સાની મિસરો. ઓછામાં ઓછા 5 શેર લખી શકાય, 3-4 પણ લખતા હોય છે મિત્રો. ઉલા મિસરો સાની મિસરો બનીને એક શેર બને છે. દરેક શેર સ્વતંત્ર હોય છે. મુસલસલ ગઝલમાં દરેક શેરમાં એક જ ભાવ આવે છે. રદીફ હોય છે. મારી અધૂરી વાર્તા આમથી અલગ નથી, આ નથી એ રદીફ છે. મારી અધૂરી વાર્તા આમથી અલગ એ કાફિયા છે. મારી અધૂરી વાર્તા આમથી અલગ નથી, આભાસ એવો છે ધરા પર ક્યાંય પગ નથી. અલગ પગ નથી રદીફ છે, અને પગ અલગ એ કાફિયા છે. કાફિયા આયાસી ના આવવા જોઈએ. એ એકદમ સહજ રીતે તમારી ગઝલમાં આવે. બેસી શકો તો એક ભીની વાત હું કરું, આ સૂર્ય પર પડદો કરીને રાત હું કરું. સ્વીકારું કાહું મહેરબાની કા સ્વતંત્રતા, પર્વતની સામે પણ સતત તાકાત હું કરું. દરરોજ આવો છો છતાં સમજી શક્યા નથી, વાતો નિખાલસ એટલી સાક્ષાત હું કરું. દર્શક મિત્રો, વાત એમ છે, સાક્ષાત વાત આ કાફિયા છે, કરું એ રદીફ છે. ગાગા લગામાં ગઝલ ચાલે છે. આંતરિક બંધારણ એનું છંદ ઉપર આપણે જવું છે. અત્યારે આપણે એક વસ્તુ શીખવાની છે. મેં શનિ સભામાં આદરણીય ડૉક્ટર ચીનુ કાકા પાસેથી એ ત્યાં વર્કશોપ ચાલતી હતી. ત્યાં જઈએ, અમારી ગઝલો મઠારાય, ત્યાં ચર્ચા થાય, શું ખૂટે છે. આજની આધુનિક ગઝલ આજની સાંપ્રત પરિસ્થિતિ પર લખાય છે. કોઈ ઇમેજિનેશન ને કોઈ કલ્પનોમાં ને કોઈ મીથ ઉપર ને એ બધું અત્યારે નથી લખાતું. આજની સાંપ્રત તમે જીવો છો એવી વાત ગઝલમાં લઈને આવવાની છે, અને એ વાતો અત્યારે થાય છે.
દર્શક મિત્રો, દોડતું આવી છુપાઈ જાય છે, કોક મારામાં સમાઈ જાય છે. આ ચોટદાર ગઝલો નવું કઈ રીતે આવે, આ બધું જોવાનું હોય છે. આ બધા ઉદાહરણો મેં મારી ગઝલોના તમને આપ્યા છે. પછી આપણે મિત્રોની પણ ગઝલો જોવાની છે. મેં આસ્વાદ પણ એટલા કર્યા છે, એટલા રેકોર્ડિંગ પણ કર્યા છે. કેટલાય મિત્રોના સ્વમુખી ગઝલો સાંભળવાનો હું નસીબદાર બન્યો છું. આકાશવાણીમાં પણ મેં અનેક જૂના મૂર્ધન્ય કવિઓના રેકોર્ડિંગ સાંભળ્યા છે. દર્શક મિત્રો, આંતરિક બંધારણ, બાહ્ય બંધારણ, આ બધું મારે તમને લખીને પણ આપણે જોવાનું છે, સમજવાનું છે. ઘાયલ સાહેબનું પુસ્તક મને ગઝલ કલા અને કસબ મારા માટે ખૂબ ઉપયોગી નીવડ્યું હતું. જીતુ ત્રિવેદીનું સમજીએ ગઝલનો લય, એ પણ મેં વાંચ્યું ને એનાથી પણ ઘણું બધું શીખ્યો છું. ઘણું બધું પુસ્તકોએ શીખવાડ્યું છે, ઘણું બધું જાતે શીખ્યો છું, મથીને તૈયાર થાઉં છું. મને યાદ છે કે મારી નબળી ગઝલ હું શનિ સભામાં લઈ જઈને પ્રસ્તુત કરું. જેના મને કોન્ફિડન્સ હોય, ગઝલ મેં ક્યારેય શનિ સભામાં વાંચી નથી. એનાથી જ તમે શીખી શકો છો. ટીકા સહન કરવાની તમારે શક્તિ રાખવાની છે, અને તો જ તમારામાં ઘણું બધું પ્રગટવાનું છે. દર્શક મિત્રો, ચાલો ગઝલ શીખીએના પ્રથમ ભાગ આપણે સમાપન કરીએ છીએ. આ પણ મારા સમયના અનુસાર હું એક ભાગ લઈને આવવાનો છું, કારણ કે કોર્પોરેટ નોકરી છે, મીડિયાની નોકરી છે, અપડાઉન છે. આ બધામાં હું કેટલો સમય કાઢી શકું છું ને ક્યારે રેકોર્ડિંગ કરીને મૂકી શકું છું. પણ 100% આપણે ચાલો ગઝલ શીખીએમાં વારંવાર મળતા રહેવાના છીએ. નમસ્કાર. તમારી કોમેન્ટ્સ મને ચોક્કસ લખજો. તમને કેવું લાગ્યું છે કે મારે ખરેખર આ કામ કરવું જોઈએ, હા કે ના? તમારે પ્રતિભાવ આપવાનો છે. નમસ્કાર.